જય માતાજી મિત્રો, જય જવાન, જય કિસાન। તો ભાઈ ઘણા ટાઈમથી વરિયાળી વિશે વિડીયો બનાવો તો પણ કોઈ કોમમાંથી નરવા પડતા નહોતા એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો, પણ આજે જુઓ ફાઇનલી આપણા વરિયાળી વિશે વિડીયો બનાવ્યો છે અને જોઈ લો આપણી વરિયાળી ખરેખર જોરદાર વરિયાળી આપણે થઈ છે આ વખતે। અને આજે જ એમાં પોણી વાળ્યું છે, કાલ નેદી બેદીને કમ્પ્લીટ કરી અને સવારે પાળ્યો કે નતારે એમાં પોણી વાળ્યું છે। તો ભાઈ નેદોમાં જેટલું સાપ હશે ને એટલો પાક તમારો મજબૂત થશે। તો તમે પણ નેદોમાં ના રાખતા ખેતરની અંદર તો તમારી પણ વરિયાળી મજબૂત થશે। તમારે કેવી વરિયાળી થઈ છે ને એ કોમેન્ટ ચોક્કસથી કરજો। તો આ વરિયાળીને લગભગ 1.5 મહિના થઈ ગયા છે વાય, તો હજી સુધી તો આપણને કોઈ પ્રોબ્લેમ આમાં થયો નથી, પણ એ છતાંય 2-3 દિવસે હું આ ડોકા ચેક કરતો રહું છું કે ભાઈ આમાં કોઈ કાળા ડાઘ કે પીળાશ પડતું લાગે આપણને તો એમાં સ્પ્રે મારતા ફાવે આપણને, પણ હજી સુધી એવો કોઈ પ્રોબ્લેમ બન્યો નથી આપણે। અને તમારે એવો કોઈ પ્રોબ્લેમ બન્યો હોય ભાઈ તો વહેલા છતાં સ્પ્રે 2 લાઈન મારી દેજો, નહીં તો પછી આખા ખેતરમાં ફેલાશે તો આખું ખેતર તમારું પાક બગડી જશે। તો હજી ઠંડીનો માહોલ એટલો બધો જોમ્યો નથી એ છતાં પણ આપણી વરિયાળી સારી એવી થઈ છે। પછી ભાઈ ઠંડીનો માહોલ જેમ જેમ વધશે એમ એમાં વરિયાળી ગુણ સારો એવો આપશે। તો જઈ વખતે આપણે 1 વીઘા ખેતરમાંથી લગભગ 35 થી 40 મણ વરિયાળીનું ઉત્પાદન આપણે કર્યું હતું। તો આ વખતે પણ આપણી વરિયાળી સારી છે તો ઉત્પાદન સારું એવું થશે। તો જય માતાજી મિત્રો, જય જવાન, જય કિસાન। આવા જ અવારનવાર ખેતી વિશે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, અને ઇન્સ્ટામાં પણ અમારી આઈડી છે તો તેને ફોલો કરો। જય માતાજી।